વડોદરાના પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક આવેલ ઓનિએરો લાઇફકેર કંપનીમાં બ્લાસ્ટની દુર્ઘટના બની, જેમાં 4 વ્યક્તિઓ ગંભીર રીતે દઝાયા. ફાયર બ્રિગેડના લશ્કરો ત્યાં દોડી આવ્યા હતા તથા રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. મામલતદાર, પોલીસના અધિકારીઓ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને વડોદરા અને ડભાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3ના મોત થયા છે, જ્યારે અન્ય એકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. એકલબારા ખાતે આવેલી ઓનેરિયોન નામની એક કંપની છે, જ્યાં આગળ થિન લેયર ના કામ ચાલતું હશે એ પ્રકારની જે કેમિકલ પ્રોસેસિંગ વખતે મને જે અહેવાલ મળ્યો છે એ મુજબ અકસ્માત થતાં 4 વ્યક્તિઓ ઉપર ઈજા થઈ. એ 4 પૈકી 4ને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. એમાંથી 3 વ્યક્તિઓનું બહુ દુઃખદ અવસાન થયું છે. ચોથી વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને જે જાણકારી મળ્યા મુજબ તેઓ સલામત છે. આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. સાથોસાથ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની, એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે. મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે 25 લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે અને ESICની સ્કીમ હેઠળ પણ આ લોકોને નિયમાનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે. અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે કે અકસ્માતમાં ટેકનિકલી કયો ઇસ્યુ હતો.